અને હવે મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો વલસાડમાં રેપ વિથ મર્ડરના આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી હતી। બાળકીને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું। વાપી સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને સજા ફટકારી છે। નરાધમ રઝાક સુભાન ખાનને કોર્ટે સજા ફટકારી છે। ફાંસીની સજા ફટકારવામાં આવી છે। જાવેદ ખાન વધુ વિગતો સાથે જોડાયેલા છે। જાવેદ, જે ઘટના સામે આવી હતી, હવે શું અપડેટ છે આ મામલે? હજી વાપીની એક શ્રમજીવી પરિવારની 6 વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડર કરનાર આરોપીને વાપીની કોર્ટે ફાંસીની સજા ફટકારી છે। બાળકીને જે તે સમયે ચોકલેટની લાલચ આપીને તેને જાળીમાં લઈ જઈ 42 વર્ષીય નરાધમ રજાક સુભાન ખાને તેના પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી હતી। ગણતરીના જ કલાકોમાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને આ જે આરોપીની ધરપકડ થઈ હતી તેમાં સ્થાનિક ગામ લોકોએ પોલીસને ખૂબ મોટો સહકાર આપ્યો હતો અને ત્યારબાદ પોલીસની જે કડક કાર્યવાહી છે એ કડક કાર્યવાહી અને સરકારી વકીલની દલીલોથી વાપીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં આ મામલે કેસ ચાલતા આરોપીને કસૂરવાર ઠેરી તેને ફાંસીની સજા ફટકારી છે। જી ધન્યવાદ જાવેદ આ માહિતી માટે।